अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। પણ કચકચ કરીએ ને જે રિક્ષાવાળો કે મીટર 25 બતાવે છે ને આપણે ટીના 22 થાય એટલે પછી ચાલે, પછી વેર બાંધીને આવીએ શું આવીએ લેવા આવ્યો તો લઈ લીધે તો એટલે લઈ તો લે પણ અંદર વેર બાંધે, એ વેર પછી સામું આવે છે। શું આવે છે? પૈસા નથી આવતા, વેર સામું આવે છે। પછી આપણે કહીએ ભગવાન આ અવતારમાં તો મેં કોઈ ગુનો કર્યો નથી, છતાં મને કેમ ભોગવટો આવે છે? આ અવતારનો થોડો આવે છે, કયા અવતારનો આવે છે? હું તો બહુ ન્યાયની નીતિથી જીવું છું કે છે, પણ આ ભાઈને ઉધાર આપ્યા એટલે પાછા આપણને નામ જ લેતા નથી। હવે શું કરવું કે છે? મેં કોઈનો પૈસો લીધો નથી કે છે, પણ અત્યારની પણ પહેલા તો લીધા છે ને, આ પહેલાનું છે અત્યારનું નથી। જન્મથી મોતનું આખું જીવન પહેલાના કર્મનું ફળ છે। આજનો પુરુષાર્થ આપણે જન્મતાની સાથે માતા પિતા મળે છે એમાં આપણી પસંદગી છે, બોલતા નથી બધા। ભાઈ બહેન મળે છે એમાં આપણી પસંદગી છે, પછી રહેવા ઘર મળે છે જન્મતાની સાથે એમાં આપણી પસંદગી છે, આપણને ધર્મ મળે છે એમાં આપણી પસંદગી છે। તો કયા આધારે મળે છે? બોલો। તો બધું કર્મના આધારે આપણું જન્મ છે કે નહીં? તેમાં આપણી પસંદગીના આધારે છે। અને મૃત્યુ ત્યાં તો પસંદગી છે ને આપણી, કે નથી? હવે તો કહે કે એસએમએસ કર્યા પછી આવે છે, સાચી વાત? એવું છે? મૃત્યુ માટે પેલા એસએમએસ કરવો પડે પછી આવે કેમરા? હે? હા, એ પણ કરે છે। એટલે મૃત્યુ પણ ઓટોમેટિક એના સમયે આવે છે, આયુષ્ય કર્મનો અંત થાય એટલે। તો જન્મ અને મૃત્યુની વચ્ચે જીવન છે એ આપણા હાથમાં છે। જન્મ આપણા હાથમાં નથી, મૃત્યુ આપણા હાથમાં નથી, તો જીવન આપણા હાથમાં છે? એ બોલતા નથી। હા કહો છો ના કહો છો? બધા કહે છે કે નહીં, પણ મહેનત તો કરવી પડે, નથી કરવી? વગર મહેનત ક્યાંથી આવે? મહેનત ના કરવી પડે? શું કહો છો? ના કરવી પડે? મહેનત કરવાની સત્તા આપણી પાસે છે, આપણી પાસે। હા કહો છો ના કહો? કોઈની પાસે એક શ્વાસ આ દુનિયાની અંદર જન્મેલા પ્રત્યેક જીવમાં એક પણ જીવ પાસે શ્વાસ લેવાની પણ સ્વતંત્ર શક્તિ નથી। શું લેવાની? એ તો જ્યારે અટકે ત્યારે ખબર પડી કે હું લઉં છું કે લેવા દઉં છું। કેટલાક કે છે લાંબા શ્વાસ લો ને ટૂંકા લો, પણ રાતે કોણ લે છે? રાતે કોણ લે? તમે તો ઊંઘી ગયા, કોણ લે છે? એટલે સમજવાની જરૂર છે। શું છે? બધું ભ્રાંતિજન્ય જ્ઞાન છે। કેવું છે? એ તો બરાબર છે કે દુકાનમાં જવું પડે, પણ પગ ભાગી ગયો ના હોય તો ને, ભાગી ગયો હોય તો મહેનત તો કરવી છે મારે। પગની ક્યાં જરૂર છે? મારે તો કરવી છે તો થાય। પગ ભાગી ગયો હોય તો, પેટમાં ગડબડ હોય તો, કોઈ મહેમાન આવી ગયા હોય તો અચિંતા રસોઈ ના બહુ, આપણે આધીન છે કે સંજોગ આધીન છે? સ્વતંત્રતા છે? નો ફ્રીડમ એટ ઓલ। આપણી સ્વતંત્રતા નથી, માની બેઠેલા છે। શું છે? છોકરી 18-20 વર્ષની થાય
એટલે એના માતા પિતા ચિંતા કરે તેને છોકરો મળશે કે નહીં મળે. છોકરી કરતા છોકરો પેલા જન્મે, છોકરી પેલા જન્મે, બોલતા નથી તો પછી ચિંતા હું કામ કરો છો? છોકરી પહેલા તો છોકરો જન્મી ગયો છે, ખાલી ટાઈમની વાત છે. શું છે? ટાઈમે ભેગો થાય. એનો હિસાબ જયારે બાકી તારે ભેગો થાય ને, હિસાબ ક્યાંથી ભેગો થાય? પહેલા જમાનામાં તો પસંદગી હતી જ નહીં. માતા પિતા જે કહે પ્રમાણે લગ્ન કરવાના. પછી થોડા સમય પછી પસંદગીનો સમય આવ્યો. શું આવ્યો? કે ઘર બહાર આ તે બધું જોવાનું, એવો સમય આવ્યો. અને છોકરા છોકરી બેને પસંદ આવવા જોઈએ. હવે અત્યારે જમાનો એના કરતા આગળ થઈ ગયો છે. તમે કોઈ ઘર સારું છે, ભણેલો છે, દેખાવમાં સારું છે, બધું સારું છે, તો કેમ નથી પસંદ કરતા? તો કેમ પણ ક્લિક થતો નથી. સમજાયું તમને? ક્લિક મને એવું લાગુ છે ને કે આ મારો હસબન્ડ, કે આ મારી વાઈફ ક્લિક થવું જોઈએ. ક્લિક થવું જોઈએ ને કે છે. ધીમે ધીમે બધું એડવાન્સ થાય છે. શું થાય છે? ખ્યાલ આવ્યો? તું જોવા આ જગત જાણવા જેવું છે. શું છે? બહુ મજા જોવે તો ખરેખર મજા આવે, પડીએ તો મજા ના આવે. જોવાની મજા આવે. શું છે? એટલે ફરવું ના ફરવું તો ઉદય કર્મ છે. આ તો ખાલી સમજ ભાવમાં સ્વતંત્રતા છે. ભાવમાં જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી સ્વતંત્રતા છે. જ્ઞાન પ્રાપ્ત કર્યા કર્યા બંને ઈચ્છા. તો આથમતી ઈચ્છા હોય ડિસ્ચાર્જ કહેવાય, ઉગતી ઈચ્છા હોય એને ભાવ કહેવાય. આથમતી ઈચ્છા એટલે કે જે ઈચ્છા થોડા સમય પછી તેનું રિઝલ્ટ આવવાનું છે, એ બધી આથમતી કહેવાય. સનસેટ અને સનરાઈઝ એટલે સનસેટ કહેવાય. શું કહેવાય? કે આજે હું પરીક્ષામાં હું સારા માર્કે પાસ થઉં, કે આજે મેં ઈચ્છા કરી ને આખું વર્ષ ભણું, એક્ઝામ આપું અને હું પાસ થઈ જવું, એટલે સનસેટ કહેવાય. પણ જે ઈચ્છા પરિપૂર્ણ થતી નથી અને છતાં અંદર ઈચ્છા રૂપે જીવતી રહે છે, એ ભાવમાં પરિવર્તન. શું થઈ જાય? એટલે એને ઉગતી ઈચ્છા કહેવાય. શું કહેવાય? અને પેલી આથમતી ઈચ્છા. આથમતી ઈચ્છા તો પરિણામ છે, ઉગતી ઈચ્છાથી જ્યાં જોખમ છે. એટલે જ્ઞાની પુરુષ કહે છે ઈચ્છા એ પ્રગટ અગ્નિ છે. શું કીધું? ઈચ્છા એ પ્રગટ. જેવી અંદર ઈચ્છા ઉભી થઈ ત્યારથી અંદર અગ્નિ હળગે. તે ક્યાં સુધી પૂરી થાય નહીં? ત્યાં સુધી. અને જે ઈચ્છા લાકડામાં જાઓ ત્યાં સુધી પૂરી ના થાય, એ પછી ભાવમાં કઠોર થઈ જાય. ખ્યાલ આવ્યો? આ બહેનો બજારમાં જાય, અત્યારે દુકાનોમાં માલ કરતા હોય અને પછી સેલ જુએ. શું જુએ? અને પછી સાડી કે આ ડ્રેસ કંઈક જોયો અને ગમી ગયો, આમ નજર ચોંટી ગઈ ત્યાં આગળ, બસ તે પછી અંદર ચાલે. આ ક્યારે લઉં ને પહેરવું, ક્યારે લઉં ને પહેરવું. એટલે ઘરવાળા કે હવે આ તહેવારો છે, ખર્ચા બહુ છે, પૈસા નથી અમારા. કે ના આવો કોઈ ઉછા લઈને આવો, લઈ લો કે છે. અને બહુ ગમે છે. રિઝલ્ટના ભાવમાં છે. રિઝલ્ટના ભાવમાં. હા, તો કે રિઝલ્ટના ભાવમાં તો બંધાય કે તો કે છે કે આ ઈચ્છા મને થઈ ને હું ભોગવું છું એટલે બંધન. ટાઇટલ ઓફ ઓનરશિપ અને ટાઇટલ ઓફ ડુવરશિપ. મન વચન કાયાની માલિકી અને મન વચન કાયાનું કરતા ભાવ એ કર્મ બંધનનું કારણ છે.